જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો મિત્રો કેમ છો? મજામાં ને? મજામાં દસ્યો। તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ। જુનાગઢની અંદર ફરીવાર બીજા દિવસે થઈ ગયું છે અને અમે લોકો નીકળી ગયા છીએ જટાશંકર મહાદેવના દર્શને। તો અમારા મિત્રો તમે જોવો યાર, બધા હળુ હળુ હાલી રહ્યા। શંકર મહાદેવના દર્શને જઈએ અને ત્યાં એક મસ્ત મજાનો ઝરણો પણ છે, એ તમને ઝરણાની વિઝિટ કરાવું। અને અત્યારમાં થોડો વરસાદની સંભાવના છે, તમે વાતાવરણ જોવો જુનાગઢનું। તો મિત્રો સવારમાં ટ્રેક ઉપર નીકળી ગયા છીએ જટાશંકર મહાદેવ, અને તમે જોવો યાર, ભવનાથ મહાદેવના દર્શન કરો તમે અત્યારે સવારમાં યાર। કુલદીપભાઈ જય ભોળાનાથ ભાઈ। ગિરનારનું પણ વાતાવરણ અત્યારમાં જોઈ શકો છો જુનાગઢની અંદર યાર, આમ જોવો કાંઈ ન ઘટે યાર। વાદળ તો હોય જ, તે ગિરનારને વાદળ અડી જાય। તો મિત્રો છે ને, રોપવેની બાજુમાંથી આપણે જવાનું છે, રોપવેથી ડાબી સાઈડ। જો તમારે જટાશંકર મહાદેવ જવું હોય તો અહીંયા આગળ એક રસ્તો છે, આ રોપવેનો રસ્તો છે, સીધો જાય રોપવે છે। અને અહીંથી તમે ડાબી જાઓ ને એટલે ત્યાંથી તમને રસ્તો મળી જાય, ડાબી લઈ લેવાની એટલે જટાશંકર મહાદેવ। અને મિત્રો પોગી ગયા છીએ એન્ટ્રી ગેટે, એન્ટ્રી ગેટ છે અહીંયા। અને ખાસ કે તમે અંદર પ્લાસ્ટિકની કંઈ પણ વસ્તુ નહીં લઈ શકો। બાકી જોવો તમે અંદર યાર, અહીંયા અંદર પહોંચતા જ એક શાનદાર ઝરણો એટલે વહેતું પાણી મળી ગયું છે યાર। ફોટા પાડવાની મસ્ત જગ્યા, તમે જોવો યાર, નજારો જોવો યાર। આવો નજારો ક્યાં જોવા મળે? ગિરનારમાં જોવા મળે। આવો ગિરનાર આવો તમે, અને ખાસ જટાશંકર મહાદેવ તો જાજો આવો। કેમ મિત્રો, કેમ છે પણ વાતાવરણ? એક નંબર હો, કુદરતી હોય એકદમ નેચરલ। એક નંબર, ભાઈ ફૂલ બાકાજી કેવો પણ। હો એલા સમુભા આવો હાલો। મિત્રો ટ્રેક જોવા, ટ્રેક જોઈને જ મજા આવે યાર। અને આમ જો કુદરતી, એકદમ કુદરતી વાતાવરણ। અને હળુ હવે ચડાઈ વાળો રસ્તો આવી રહ્યો છે, પણ કાંઈ વાંધો નહીં। અહીંથી લગભગ 1.5 કિલોમીટર એટલું છે, 1.5 કિલોમીટર જેટલું છે મિત્રો અહીંથી। અને રસ્તો તમે ખાલી અહીંયા આવો એટલે તમને મજા જ આવશે। તમને થાક પણ નહીં લાગે એટલો બધો, કેમ કે એટલું બધું દૂર પણ નથી એમ। મિત્રો 500 મીટર જેટલું હાલી ગયા છીએ અંદર, અને આગળ અમારા મિત્રો ફૂલ સ્પીડમાં હાલે છે, પણ જો ફૂલ સ્પીડ એટલે 5-5ની ગતિ હાલે છે। અને અમારા મેહુલભાઈ વિડીયો શૂટિંગ કરે છે, જો અહીંયા આવો એટલે તમે વિડીયો ફોટા પાડવામાં યાર તમને એક મજા જ આવશે અલગ યાર। અને હું એકલો જઈ રહ્યો છું મિત્રો। ના લાકડા લગભગ હાગના છે એવું લાગે મિત્રો મને તો, એના હવે પછી કોને ખબર। લાલ ચંદન તો તમને અહીંયા ન જોવા મળે। લાલ ચંદન જોવા માટે તમારે ક્યાં જવું પડે વિવેક? લાલ ચંદન જોવા હરિયાણા નથી જવું પડતું, ક્યાંક તમિલનાડુમાં આવેલું છે લાલ ચંદન। મેહુલભાઈ આવી ગયા દોડતા ચશ્મા બસમાં એન્ટ્રી હો, ફૂલ એન્ટ્રી પણ। હા મેહુલભાઈ, મેહુલભાઈ અમારા મિત્રોને તમે કઈ કહી જો યાર, અહીંયા આવો જરીક વિઝિટ કરો યાર, એવું કઈ? ના અત્યારે નથી કેવું, અત્યારે આપણે મોજ લેવાની છે। હા તમે આવો, તમે તારે મોજ લો, વિડિયો ઉતારો। બરોબર છે। મહાદેવ હાલો। અને મિત્રો અમે અહીંયા શું જોયું તમને ખબર છે? અમે અત્યારે ખૂટિયાનો પોદળો જોયો, પોદળો બહુ સરસ મજાનો પોદળો હતો, પાછળની સાઈડ હતો। અને અમે વિચારતા હતા અહીંયા ખૂટિયા છે એમ, પણ હવે હશે ખૂટિયા હોઈ શકે મિત્રો, કઈ નક્કી નહીં યાર। આ જંગલ છે, આમાં કોઈ પણ હોઈ શકે, આમાં કાંગારૂ પણ હોય। તો મિત્રો ખાસ સૂચના, કોઈ પણ વન્ય પ્રાણીઓને ખોરાક આપવો નહીં। પ્રદીપ યાદ રાખજો, આ નહીં દેતા એને કઈ વાંધો નહીં। ગજબ બેઇજ્જતી હે। વન્ય પ્રાણી માનવ જાતિમાં આવું તમને નો ખ્યાલ હોય યાર। અને છે ને મિત્રો યાર, પ્રદીપ સાહેબ ને અમારી મજાક કરવાની બહુ ટેવ છે। હાથમાં ફરફરિયું આમ કરે છે, જો આમ મિત્રો, બહુ ડાયા માણસ। અને મિત્રો આ જંગલની અંદર પણ દુકાનો આવી મળી જશે તમને।
તમારે કાંઈ પણ ખાણે વસ્તુ જોતી હોય તો તમને જંગલની અંદર પણ દુકાનો પડી જાય. નો ટેન્શન, ઓનલી મોજ, ઓનલી મોજ. લગભગ 11 વાગ્યા છે અને ખૂબ જ લોકો અત્યારે જાય છે. મિત્રો પગથિયા આવી ગયા છે, પગથિયા તમે જોવો યાર. હવે પગથિયા આવી ગયા છે. હાલો છોડો હાલો ને ભાઈ, હાલો ને યાર, જલ્દી યાર, વાર નથી લગાડવાની. ચક્કરબાગ જવાનું છે આપણે, ખબર છે ને? કાંઈ વાંધો નહીં મિત્રો, ચક્કરબાગ ની અંદર જો સમય મળશે તો ચક્કરબાગ વિઝિટ કરજો. બાકી ખુલ્લા સિંહ તો આપણે જોઈને આવ્યા છીએ. ખુલ્લા સિંહ જોવાની એવી મજા આવી ગઈ મિત્રો યાર. સાસણગીર ઓ મિત્રો, કાંઈ નો ઘટે. તમે એકવાર વિઝિટ કરજો, તમારે જો મોજ ન આવે તો કહેજો, ખાલી ફરવાની. આમ જો. અને મિત્રો એક દુકાન આવી ને અમે હોલ્ડ કરી નાખ્યો ઓલા લોકોની વાટે. એ લોકો જો યાર પાછળ લઈ ગયા. આવું થોડું હોય યાર. જલ્દી હાલો યાર, પછી આપણે શક્કરબાગ જવાનું છે. શક્કરબાગમાં મોજ કરવાની, ફૂલે ફૂલ ખુલ્લો સિંહ જોવાનો છે. એટલે પાંજરામાં પૂરેલું પાંજરામાં પૂરેલો સિંહ જોવાનો છે મિત્રો. આપણે ધોળા કલરનો, પીળા કલરનો, કેવા કલરનો હોય? વાદળી કલરનો. ઓકે, વાદળી કલરનો મિત્રો. મજા જ આવશે એકલી. આ બધા પાણાનો કહાની ઇતિહાસ શું છે ખબર છે અમને કોઈને? મને ખ્યાલ છે. તમારી વખતે રજવાડું હતું. તમારું નામ શું હતું? તમારું નામ શું હતું? અને મિત્રો આગળ જતા આપણને મસ્ત મજાના વાંદરા મળી ગયા છે, જોરદાર. જોવે તમે આગળ જાઓ એટલે અહીંયા એક જટાશંકર તરફ જવાનો રસ્તો છે. અને અહીંથી તમે જાઓ એટલે આ કાચો રસ્તો છે, ફૂલ માણા ઉપરથી તમારે જવું પડશે. પણ આ ઓરું પડે. આમ હનુમાનદાર આવી જાય આગળ, ત્યાંથી તમે ફરીને જાઓ ને તો બહુ આઘું પડશે. અને અહીંથી જાઓ તો ઓરું પડશે અને કુદરતી વાતાવરણ તમને જોવા મળશે. એ અલગ. ફોટા પાડશું એ અલગ, વિડીયો ઉતારશું એ અલગ. વિડીયો તો ન્યાય ઉતરે પણ અહીંયા મજા આવે અલગ. તો મિત્રો આવી રીતનું છે કાચો રસ્તો, ફૂલ કાચો. આમાં વાહન. અને મિત્રો વચમાં એક જોરદાર પાછો મોટો ઝરણો આવી ગયો છે, જોવો તમે યાર. બધા લોકો નાય છે. મોજ હો, ફૂલ મોજ. પાણી જોવો યાર, પાણી જોવો. હાલો વિવેક, હાલો ને યાર. તો મિત્રો તમે આગળ જોયો ને એ ઝરણો હતો, મેન ઝરણો એ જ છે. પણ આગળ ત્યાંથી મારે તમને જટાશંકર મહાદેવના દર્શન અને મારે પણ દર્શન કરવા છે. દર્શન કરી નાખીએ. અમારા મિત્રો તો નાવા રોકાઈ ગયા છે, એ કે અમે દર્શન પછી કરીએ એમ. જો આવી ગયું છે જટાશંકર મહાદેવ, ફૂલ મોજ હો મિત્રો. જટાશંકર મહાદેવ પહોંચી ગયો છું ને આ પ્રકારનો માહોલ છે અહીંયા. અને અહીં આગળ સપલા ઉતારીને થોડું મંદિર, કુદરતી એકદમ પાણી આવે છે ઉપરથી ઝરણાનું, મહાદેવની ઉપર. અંદર જવાની મનાય છે પણ કાંઈ વાંધો નહીં, અહીંથી દર્શન થઈ ગયા ભગવાનના, એટલે રેડી. મહાદેવ લખવાનું બોલતા નહીં. મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ. અને મિત્રો અહીંયા આગળ તમે પાણી પીવાનું ભૂલતા નહીં, કેમ કે આ પાણી જે આવે છે ને શિવલિંગ ઉપર થઈને જે પાણી આવે છે ને એ પાણી ભરીને અહીંયા આપવામાં આવશે લોકોને પીવા માટે. એટલે શુદ્ધ એકદમ મહાદેવના શિવલિંગ ઉપર આવેલું પાણી પીવાની મજા જ અલગ. તો છે ને મિત્રો ઝરણે આવી ગયા છીએ અને હવે ચાલો નાહીએ. જોવો તમે યાર, ઝરણો જોવો યાર. તો મિત્રો ઝરણાની અંદર પ્રવેશ થઈ ગયા છીએ અને જોવો તમે યાર, પાણી જોવો, પાણી યાર, કાંઈ ન ઘટે. હાલો મિત્રો હળવું કરતા આપણે અંદર જઈએ. વિવેકભાઈ તો નાવા પણ મળ્યા, જોવો યાર, ફૂલ મોજ. ફોટા પાડી દઈએ હાલો, પછી કઈ ફૂલ મોજ, ફૂલ મિત્રો. ફૂલ મોજ બાકાજી મેહુલભાઈ, ફોટા પર આવી જાવ. ફૂલ બાકાજી, ફૂલ બાકાજી મિત્રો યાર. પાણી મિત્રો કાઢું બહુ છે. જો મિત્રો વિવેકભાઈ નાવા પણ મીડા, પ્રદીપભાઈ જોવા ફૂલ માં જોવા. હા પ્રદીપભાઈ, હા વિવેકભાઈ, ટાઢું લાગ્યું, ટાઢું.
શંભુભાઈ તો નાહી નાખ્યા તો યાર હે શંભુભાઈ બોલમાં જો આ મોજા એ ઉડાડો મેં પાણી બોલ મોજો મિત્ર નાઈ નાઈ ને આમ ઊંધા વળી ગયા પણ હજી અહીંથી જવાનું મન જ નથી થતું એવું યાર મસ્ત લોકેશન છે હજી નાય જ છે બધા જોવો યાર તો મિત્રો મસ્ત મજાનું નાઈ નાખ્યા અને મજા આવી ગઈ ફૂલે ફૂલ અને હવે મિત્રો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે નીકળવું જોશે અને અમારે પાસે આજ 4 વાગ્યે તો નીકળી જવાનું છે મળીએ જય દ્વારકાધીશ જય શ્રી રામ